રાધે કૃષ્ણ મિત્રો, આજે આપણે ચૈત્ર માસ વિશે સાંભળવાના છીએ. ભક્તિ, પ્રેમ, શ્રાપ અને અહંકારની અદ્ભુત સંદેશાથી ભરપૂર એવી દિવ્ય કથા સાંભળીશું. ઓખાહરણની કથા. ઓખાહરણને ખૂબ જ વિગત્ય અને ભાવપૂર્વક સમજવા જઈએ છીએ તો આ કથા માત્ર એક રાજકુમારી અને રાજકુમારના પ્રેમની કથા નથી, પરંતુ આ કથા આપણને શીખવે છે કે અહંકારનો અંત નિશ્ચિત છે અને ભગવાનની સામે કોઈનું ચાલતું નથી. દૈત્યરાજ બલિરાજાનો પુત્ર બાણાસુર બાળપણથી જ અત્યંત પરાક્રમી, શક્તિશાળી અને યુદ્ધમાં નિષ્ણાંત હતો. પરંતુ તેમની અંદર એક તીવ્ર લાલચ તળકતી હતી. આખા બ્રહ્માંડમાં સૌથી શક્તિશાળી બનવાની આ ઈચ્છા પૂર્ણ કરવા માટે તે મહાદેવની કઠિન તપસ્યા શરૂ કરે છે. વર્ષો સુધી અન્ન જળ તજીને અગ્નિ વચ્ચે બેસી હિમાલય જેવી ઠંડીમાં ઊભા રહીને તપ કરે છે અને અંતે અડગ ભક્તિથી ભગવાન પ્રસન્ન થાય છે. ભગવાન શિવ તેમની સમક્ષ પ્રગટ થાય છે અને બાણાસુર ભક્તિભાવે નમન કરી અને કહે છે કે હે મહાદેવ, મને એવું અપરિત બળ આપો કે હું કોઈ પણને હરાવી શકું અને હું અજય બની જાઉં. ભગવાન શિવ તેની ભક્તિથી પ્રસન્ન થઈ આશીર્વાદ આપે છે અને પોતાના પુત્ર સમાન તેમને સ્વીકારી લે છે. પરંતુ શક્તિ મળતા જ બાણાસુરના હૃદયમાં અહંકાર પ્રવેશ કરે છે. તે પોતાની શક્તિનો દુરુપયોગ કરવા માંગે છે, દેવતાઓને હરાવે છે અને ઋષિઓને ત્રાસ આપે છે અને નિર્દોષ પ્રજાને પણ દુઃખી કરે છે. સમગ્ર બ્રહ્માંડમાં હાહાકાર મસી જાય છે. ધીમે ધીમે એવી સ્થિતિ થાય છે કે તેની સામે લડવા માટે કોઈ બાકી રહેતું નથી. આથી તેનો અહંકાર એટલો વધી જાય છે કે પોતે જ ભગવાન શિવને યુદ્ધ માટે લલકારે છે. હે મહાદેવ, હવે મારી શક્તિનો હું ઉપયોગ ક્યાં કરું? મારે તમારી સાથે યુદ્ધ કરવું છે. ત્યારે ભગવાન શિવ સ્મિત સાથે જવાબ આપે છે કે બાણાસુર, હું નહીં પરંતુ મારું સંતાન તારી સાથે યુદ્ધ કરશે. તારે સમયની રાહ જોવી પડશે. બાણાસુર આ વચનનો સ્વીકાર કરી અને રાહ જુએ છે. આ તરફ માતા પાર્વતી પોતાના શરીર પરથી મેલ ઉતારી એક દિવ્ય પુત્રને ઉત્પન્ન કરે છે, જે છે ગણેશજી, અને સાથે જ એક અતિ સુંદર અને તેજસ્વી કન્યાનો જન્મ થાય છે. ઓખા બંનેમાં દિવ્ય તેજ ઝળહળતું હતું. એક દિવસ જ્યારે ભગવાન શિવ તપ કરી ઘરે પાછા આવે છે ત્યારે ગણેશજી તેમને અંદર જતા રોકે છે, કારણ કે માતા પાર્વતીએ તેમને દ્વારપાલ બનાવ્યા હતા. આથી બંને વચ્ચે ભયંકર યુદ્ધ ચાલુ થાય છે. આ સમયે ભગવાન ક્રોધમાં આવી ગણેશજીના મસ્તકનું છેદન કરે છે. આ દ્રશ્ય જોઈ ઓખા ખૂબ જ ડરી જાય છે અને તે પોતાના ભાઈની મદદ કરવાને બદલે ભયથી છુપાઈ જાય છે. માતા પાર્વતી જ્યારે આ ઘટના જુએ છે ત્યારે તેને અત્યંત દુઃખ થાય છે, ક્રોધ થાય છે. તે ઓખાને ડરી ગયેલી જોઈને કહે છે કે તું આટલી નિર્ભયતા વગરની કેમ છે? તું દૈત્ય કુળમાં જન્મ લેજે. ઓખા તરત જ પસ્તાવો કરે છે અને રડતી રડતી માતાના શરણોમાં પડી જાય છે અને ક્ષમા માગે છે. તેની વિનંતીથી પાર્વતીનું હૃદય પીગળી જાય છે અને તે આશીર્વાદ આપે છે કે તું દૈત્ય કુળમાં જન્મ લેશે, પરંતુ તારા લગ્ન દેવકુળમાં થશે અને અંતે હું તને ફરી સ્વીકારી લઈશ. સમય વીતે છે અને પાર્વતીનો શ્રાપ સત્ય બને છે. ઓખાનો જન્મ બાણાસુરના ઘરે થાય છે. તેના જન્મ સમયે આકાશવાણી થાય છે કે આ કન્યા દેવકુમાર સાથે પરણશે અને તેના જમાઈ દ્વારા બાણાસુરનો અહંકાર નાશ પામશે. આ સાંભળી બાણાસુર ગભરાઈ જાય છે. તે તરત જ સંકલ્પ કરે છે કે પોતાની પુત્રીને તે ક્યારેય પરણાવશે નહીં. તે ઓખાને એક ભવ્ય, સુરક્ષિત અને એકાંત મહેલમાં રાખે છે, જ્યાં કોઈ પણ પુરુષ પહોંચી ન શકે. તેની સાથે છે તેની વિશ્વાસુ સખી ચિત્રલેખા, જે ચિત્રકળામાં અતિ પ્રવીણ હતી. ચિત્રલેખા
ઓખાના મનોરંજન કરવા માટે વિવિધ દેશોના રાજકુમારોના ચિત્ર બનાવીને બતાવે છે, પરંતુ ઓખાનું મન ક્યાંય લાગતું નથી. એક દિવસ ચિત્રલેખાને કહે છે, મેં સ્વપ્નમાં એક સુંદર રાજકુમાર જોયો છે. હું તેને પતિ તરીકે સ્વીકારી ચૂકી છું. ચિત્રલેખા તેના વર્ણન મુજબ ચિત્રો બનાવવાનું શરૂ કરે છે. એક પછી એક ચિત્રો બનાવતી જાય છે અને અંતે ચહેરો ઓળખી શકે છે કે તે છે અનિરુદ્ધ, દ્વારકાના રાજા શ્રી કૃષ્ણનો પુત્ર. ચિત્રલેખા પોતાની યોગ શક્તિથી દ્વારકા નગરી પહોંચે છે. ત્યાં તે અનિરુદ્ધને ઊંઘમાં સૂતેલો જુએ છે અને તેના પોતાના યોગ બળથી ઉઠાવીને ઓખાના મહેલમાં લઈ આવે છે. ત્યારે અનિરુદ્ધ જાગે છે. ત્યારે તે પોતાને એક અજાણી જગ્યામાં જુએ છે. આ જોઈ તે આશ્ચર્યચકિત થઈ જાય છે. ઓખા અને અનિરુદ્ધ એકબીજાને જોઈને તરત જ પ્રેમમાં પડી જાય છે. સમય જતાં બંને ગુપ્ત રીતે લગ્ન કરી લે છે અને એકાંતમાં રહેવા લાગે છે. પરંતુ એક દિવસ આ રહસ્ય ખુલ્લું પડી જાય છે. બાણાસુરને જ્યારે ખબર પડે છે કે તેની પુત્રી કોઈ અજાણ્યા યુવાન સાથે રહે છે, ત્યારે ક્રોધથી તે ત્રાટકે છે અને અનિરુદ્ધ પર આક્રમણ કરી બંને વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે. પરંતુ અંતે બાણાસુર પોતાની માયાથી અનિરુદ્ધને કેદ કરી લે છે. આ સમાચાર દ્વારકા પહોંચે છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પુત્રને બચાવવા માટે સેના સહિત બાણાસુર સામે યુદ્ધ કરવા આવે છે. બીજી તરફ પોતાના ભક્ત બાણાસુરને બચાવવા માટે ભગવાન શિવ પણ યુદ્ધમાં જોડાય છે. આ યુદ્ધ શરૂ થાય છે. એક અદ્ભુત અને ભયંકર મહાસંગ્રામ. ભગવાન શિવ અને ભગવાન શ્રી કૃષ્ણ વચ્ચે આ યુદ્ધ એટલું ભયંકર હતું કે આખું બ્રહ્માંડ ધ્રુજી ઉઠે છે. દેવતાઓ પણ ભયભીત બની જાય છે. અંતે ભગવાન શ્રી કૃષ્ણ પોતાની દિવ્ય શક્તિથી બાણાસુરના અહંકારનો નાશ કરે છે અને તેના અનેક હાથો કાપી નાખે છે. પરંતુ ભગવાન શિવના આગ્રહથી તેને જીવતો રાખે છે. આથી બાણાસુરને પોતાની ભૂલનો અહેસાસ સમજાઈ જાય છે અને તે નમ્ર બની જાય છે અને તે ભગવાન શિવ અને શ્રી કૃષ્ણ વચ્ચે સુલાહ થાય છે અને ઓખા તથા અનિરુદ્ધના લગ્નનો સ્વીકાર કરવામાં આવે છે. ઓખા અને અનિરુદ્ધ આનંદપૂર્વક ગૃહસ્થ જીવન શરૂ કરે છે અને બાણાસુર પોતાના અહંકારથી મુક્ત થઈ શક્તિનો માર્ગ અપનાવે છે. આ રીતે ઓખાહરણની કથા આપણને શીખવે છે કે અહંકારનો અંત નિશ્ચિત છે. ભક્તિનો માર્ગ હંમેશા સારો છે. ભગવાનની લીલા અપરંપાર કહેવાય છે કે ચૈત્ર માસમાં આ કથા શ્રદ્ધાપૂર્વક સાંભળવાથી એકાતરીઓ, તાવ, રોગો તથા નકારાત્મક શક્તિઓથી મુક્તિ મળે છે અને ભગવાન શ્રી કૃષ્ણની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. મિત્રો, આ હતી ઓખાહરણની દિવ્ય અને પ્રેરણાદાયક કથા. જો તમને આ કથા ગમી હોય તો વિડીયોને લાઈક કરી, શેર કરી, કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો અને અમારી ચેનલ વ્રત સાધનાને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપને મળતા રહે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.